નમસ્કાર, આજના સમાચાર બુલેટિનમાં આપ સૌનું સ્વાગત છે. હું છું પાયલ ભટ્ટ. આપ જોઈ રહ્યા છો DNTV ન્યૂઝ. તો સમાચારની શરૂઆત કરીએ સૌપ્રથમ હેડલાઇન્સથી. વડોદરાની SSO હોસ્પિટલ ખાતે વિશ્વ નર્સિંગ દિવસની કરવામાં આવી ઉજવણી. વડસર વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલનો સપાટો. વિદેશી દારૂનો મોટી માત્રામાં જથ્થો ઝડપાયો. બાપોદ પોલીસ સ્ટેશનની હદમાં તસ્કરોનો વધતો જતો આતંક. દોઢે દિવસે ચોરીના આતંકથી રહીશોમાં ફફડાટ. હવે જોઈએ સમાચાર વિગતવાર. વડોદરાની SSO હોસ્પિટલ ખાતે વિશ્વ નર્સિંગ દિવસની શાનદાર રીતે ઉજવણી કરવામાં આવી હતી. વડોદરાની SSO હોસ્પિટલ ખાતે વિશ્વ નર્સિંગ દિવસની શાનદાર રીતે ઉજવણી કરવામાં આવી હતી. વડોદરાની SSO હોસ્પિટલ ખાતે વિશ્વ નર્સિંગ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આધુનિક નર્સિંગના પ્રણેતા ફ્લોરેન્સ નાઇટિંગેલના જન્મદિવસ નિમિત્તે આયોજિત આ કાર્યક્રમમાં હોસ્પિટલનો સમગ્ર નર્સિંગ સ્ટાફ મોટી સંખ્યામાં ઉમટી પડ્યો હતો. SSO હોસ્પિટલના નર્સિંગ એસોસિએશન દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં તમામ નર્સોએ એકત્રિત થઈને શપથવિધિ કરી હતી. સ્ટાફે નિષ્ઠાપૂર્વક અને માનવતાના અભિગમ સાથે દર્દીઓની સેવા કરવાના પોતાના સંકલ્પને ફરી એકવાર દોહરાવ્યો હતો. ઉજવણીના ભાગરૂપે નર્સિંગ સ્ટાફ એકબીજાને ચોકલેટ ખવડાવીને મોં મીઠું કરાવ્યું હતું અને આ ખાસ દિવસની શુભકામનાઓ પાઠવી હતી. માત્ર સ્ટાફ પૂરતી ઉજવણી મર્યાદિત ન રાખતા નર્સિંગ સ્ટાફ દ્વારા હોસ્પિટલના વિવિધ વોર્ડમાં જઈને દાખલ થયેલા દર્દીઓને ફ્રૂટનું વિતરણ પણ કર્યું હતું. બીમાર દર્દીઓના ચહેરા ઉપર સ્મિત લાવવાના પ્રયાસને સૌએ બિરદાવ્યો હતો. આ કાર્યક્રમમાં હોસ્પિટલના ઉચ્ચ અધિકારીઓ અને નર્સિંગ ક્ષેત્રના અગ્રણીઓ હાજર રહ્યા હતા. આજે ઇન્ટરનેશનલ નર્સિસ ડે નિમિત્તે લોકલ TNI SSO હોસ્પિટલ તરફથી આજે અમને નર્સિસ ડે સેલિબ્રેશન કરવામાં આવ્યું છે કે જેની અંદર અમે સવારે શપથ લેવડાવ્યા છે. એ પછી અમે લોકોએ વોર્ડમાં જઈને દર્દીઓને ફ્રૂટ વિતરણ કર્યું છે. આવી બધી વસ્તુઓનો આજે નર્સિસ ડેના અલગ અલગ નર્સિસને ગેમ રમાડીને એ લોકોના મનોરંજન સાથે આવા સ્ટ્રેસફુલ વાતાવરણમાંથી બહાર કાઢવાનો પ્રયત્ન કરીએ છીએ. આ સાથે નર્સિસ ડે સેલિબ્રેશનની અંદર અમે દર્દીઓને કેમ સારી સેવા મળે એ બાબતનો એક પરિસંવાદ રાખ્યો છે. આ સાથે 14મી તારીખે અમે લોકોએ એ સાથે મોટો પ્રોગ્રામ પણ રાખવામાં આવ્યો છે. SSO હોસ્પિટલ વડોદરા તરફથી દર્દીઓને કેમ સારી સેવા મળી રહે, કેમ એમને દુઃખી દર્દીઓ જે આવે છે એમને વધુ સારવાર સારી રીતે મળી શકે, સ્વચ્છ વાતાવરણ મળી શકે અને તે માટે એ લોકોને સમયસર સારવાર મળી શકે એ માટેના અમે પ્રયત્નો કરી રહ્યા છીએ. SSO હોસ્પિટલ વડોદરા તરફથી દર્દીઓના સેવા સાથે સમર્પિત છીએ ને એમાં અમારા સુપરિન્ટેન્ડન્ટ, નર્સિંગ સુપરિન્ટેન્ડન્ટ, RMO સાહેબ એ તમામનો ટીમ સાથે અમે આ સેવાઓ પૂર્ણ પાડવા માટે પ્રયત્નો કરી રહ્યા છીએ અને એ સતત પ્રયત્નો અમારા સારું રહેશે. ખાસ કરીને આજે ફ્લોરેન્સ નાઇટિંગેલના બર્થડે ઇન્ટરનેશનલ નર્સિસ ડે ઉજવી રહ્યા છે ત્યારે અમારું મુખ્ય ફોકસ છે કે દર્દીઓને વહેલામાં વહેલી સારવાર મળે, સ્વચ્છ સારવાર મળે, સારી સારવાર મળે અને વહેલામાં વહેલી તકે દર્દી સારું થઈને જાય અહીંથી. કે જે દર્દી ખાસ કરીને જે ગરીબ દર્દીઓ છે કે જે એમની પાસે પૈસા નથી, જે પ્રાઇવેટ હોસ્પિટલમાં નથી જઈ શકતા ને જે અત્રે સારવાર લેવા આવી રહ્યા છે તેમાં કેમ કરીને વધુમાં સારી સારવાર પ્રોવાઈડ કરી શકીએ એ અમારું મુખ્ય લક્ષ્ય છે. ને એમાં ખાસ લોકલ TNI SSO હોસ્પિટલ તરફથી હું તમામને ઇન્ટરનેશનલ નર્સિસ ડે નિમિત્તે બધાને શુભેચ્છા પાઠવું છું. વડસરમાં સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડો પાડીને મોટી માત્રામાં વિદેશી દારૂના જથ્થાને ઝડપી પાડ્યો છે. વડસર ગામના ગોચર વિસ્તારમાં ખુલ્લેઆમ ચાલી રહેલા વિદેશી દારૂના વેચાણ અને ગોડાઉન ઉપર SMCની ટીમે સફળ રેડ પાડી લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ચોક્કસ બાતમીના આધારે સ્ટેટ મોનિટરિંગ સેલે જ્યારે દરોડો પાડ્યો ત્યારે સ્થળ પર દારૂનું વેચાણ ચાલુ હતું. આ રેડ દરમિયાન આશરે 35 થી 40 પેટી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે વિદેશી દારૂ સહિત અન્ય મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જોકે પોલીસની હાજરી વર્તાતા જ મુખ્ય આરોપીઓ સ્થળ ઉપરથી ફરાર થઈ ગયા હતા, જેમને પકડવા માટેના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. આ સફળ રેડને પગલે માંજલપુર પોલીસની કામગીરી સામે ફરી એકવાર ગંભીર સવાલો ઉભા થયા છે. સ્થાનિક સ્તરે ગોચરમાં આટલી મોટી માત્રામાં દારૂનું વેચાણ થતું હોવા છતાં સ્થાનિક પોલીસને કેમ જાણ ન થઈ, આ બાબતે પંથકમાં એવી ચર્ચાએ જોર પકડ્યું છે
કે સ્થાનિક પોલીસ ઊંઘતી રહી અને ગાંધીનગરથી આવેલી ટીમે બાજી મારી લીધી. હાલમાં એસએમસી દ્વારા આ મામલે ગુનો નોંધીને ફરાર થઈ ગયેલા આરોપીઓની શોધખોળ શરૂ કરવામાં આવી છે. આ કાર્યવાહીને કારણે શહેરના બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે. કઈ નહીં પછી ફોન કરું શાંતિ અત્યારે ફોન નહીં કરતા ના વાંધો નહીં ये पैसा देगा ना तो सब आएगा 25%. કઈ નહીં પછી ફોન કરું શાંતિ અત્યારે ફોન નહીં કરતા ના વાંધો નહીં. બાપોદ પોલીસ સ્ટેશનની હદમાં ધોળા દિવસે તસ્કરોનો આતંક જોવા મળતા સ્થાનિક રહીશો ભયના ઓથા હેઠળ છે. વડોદરાના બાપોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસના પેટ્રોલિંગના દાવાઓની પોલ ખુલ્લી પડી છે. વિસ્તારમાં આવેલી સાઈધામ સોસાયટીમાં તસ્કરોએ કાયદાનો ડર રાખ્યા વિના ધોળે દિવસે હાથફેરો કરતા રહીશોમાં ફફડાટ વ્યાપી ગયો છે. આશ્ચર્યની વાત એ છે કે આ જ સોસાયટીમાં માત્ર 2 દિવસ પહેલા પણ ચોરીની ઘટના બની હતી. 2 દિવસ અગાઉ તસ્કરો આ સોસાયટીમાંથી અંદાજે 1 લાખ રૂપિયાની મત્તા ચોરી કરી ગયા હતા. તે ઘટનાની શાહી હજી સુકાઈ નથી ત્યાં જ ભર બપોરે તસ્કરોએ ફરી તે જ સોસાયટીને નિશાન બનાવી હતી. આ ચોરીમાં તસ્કરોએ 1.5 તોલાનું મંગળસૂત્ર, 2 ગ્રામની બુટ્ટી, 4 ગ્રામની લગડી તેમજ 6 જોડી સાંકડા, 6 જોડી હાથના કડા, વીંટી તથા અંદાજે રૂપિયા 15,000 રોકડા લઈ તસ્કરો ફરાર થઈ ગયા છે. આમ અંદાજે 3 લાખ અને અગાઉની 1 લાખ મળીને કુલ 4 લાખ રૂપિયાની ચોરી થતા રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે બાપોદ પોલીસ સ્ટેશનમાં જાણ કરવા છતાં અને ફરિયાદ નોંધાવવા છતાં પોલીસની ટીમ સમયસર ઘટના સ્થળ પર પહોંચી ન હતી. ભર ઉનાળે જ્યારે લોકો ઘરમાં હોય છે ત્યારે ધોળા દિવસે તસ્કરો ચોરી કરી જાય તે પોલીસના રાત્રિ પેટ્રોલિંગના દાવાઓને કાગળ પર સાબિત કરે છે. બીજા કોઈ ડિસ્ટર્બ ના કરતા. રોકડ 15,000 4 ગ્રામની લગડી અને 1.5 તોલાનું મંગળસૂત્ર, એક વીંટી હતી. સાઈધામ સોસાયટી 141. બપોરના મારા ઘરે ચોરી થઈ છે અને 4 વાગે હું 3:30 થી 4 ના અંદર હું આવીને જોયું મેં જોયું ત્યારે પાછળનો દરવાજો ઓપન હતો અને તિજોરીનામાંથી સામાન બધો વિખરેલો હતો. 4 વાગ્યાની આસપાસ મેં ફોન કર્યો 100 નંબર પર, કમ્પ્લેન નોંધાઈ. પોલીસવાળાઓએ મને પછી સામેથી થોડા ટાઈમ પછી ફોન કર્યો અને ત્યાં કમ્પ્લેન લેવા માટે મને ત્યાં બોલાવ્યો, પણ હજુ સુધી અહીંયા કોઈ આવ્યું નથી. તો અહીંયા આગળ 2-4 દિવસ પહેલાં અહીંયા આગળ ચોરી થઈ છે
આ અવનવર બનાવ બન્યા કરે છે અહીંયા. તો જેના કારણે પોલીસ ખાસ કાર્યવાહી કરે અને જે અત્યારે અમારું જે નુકસાન થયું છે એના કાર્યવાહી કરે અને એનું અમને શું કહેવાય વળતર અપાવે. હા, ચોરની ધરપકડ કરે. કયા પોલીસ સ્ટેશનમાં તમે ફરિયાદ નોંધી? બાપોદ પોલીસ સ્ટેશનમાં. બાબત દિવસ દરમિયાન કેવી રીતે શું થશે? શું? હા, એટલે આ તો ગંભીર જ કહેવાય, કારણ કે આ અત્યારે બીજો કેસ આવો થયો છે. કારણ કે 4 દિવસ પહેલા જ અમારા અહીંયા સોસાયટીમાં બીજી એક આગળ સેમ જ ચોરી થઈ છે. એમને એવું જ હતું કે પાછળથી જ દરવાજો એમને તોડેલો છે અને અમારો એ ઘરનો પાછળથી જ દરવાજો તોડેલો છે. શું તમને લાગે છે કોઈ જાણબેજુનો હાથ હોય એવું? હવે રોડ પરનું ઘર હોવાથી લાગે તો છે કે અહીંયા આવનારા કોઈ જે છે ચોર એ ધ્યાનમાં જ રાખીને જાય છે અને પછી થોડા ટાઈમમાં અત્યારે અમારે ત્યાં થઈ, હવે આગળ બીજા કોઈના ત્યાં પણ થઈ શકે છે. તમે ક્યાં ગયેલા અને તમને કેવી રીતે જાણ થઈ? હું મારી સાસરીમાં ગયેલો મારી વાઈફને અને મારી છોકરીને મૂકવા માટે એમના ઘરે. તો ત્યાંથી જ મને હું આવ્યો ત્યારે મેં જોયું કે ઘરના તાળા તૂટેલા હતા. ત્યારે મને જાણ થઈ. કુલ કેટલાની મુદ્દા ગઈ તમારી? 3-3.5 લાખ રૂપિયા જેવું. હાલ ગરમીનો પારો 44 ડિગ્રીને પાર જોવા મળી રહ્યો છે, ત્યારે હીટ વેવની સામે લડવા માટે વડોદરાની એસએસજી હોસ્પિટલમાં સ્પેશિયલ વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે. વડોદરા શહેરમાં છેલ્લા 4 દિવસથી ગરમીનો પારો સતત ઊંચે જઈ રહ્યો છે અને હવે તે 44 ડિગ્રીની નજીક પહોંચી ગયો છે. અસહ્ય ગરમી અને લૂને પગલે ઊભી થનારી કોઈ પણ કટોકટીને પહોંચી વળવા માટે વડોદરાની સૌથી મોટી એસએસજી હોસ્પિટલનું તંત્ર સંપૂર્ણપણે એક્શન મોડમાં આવી ગયું છે. હોસ્પિટલ વહીવટીતંત્ર દ્વારા હીટવેવના દર્દીઓ માટે ખાસ અલાયદો હીટવેવ વોર્ડ સજ્જ કરવામાં આવ્યો છે. આ વોર્ડમાં ઠંડકની વ્યવસ્થા, જરૂરી દવાઓ અને ઓક્સિજન સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. જો ગરમીને કારણે કોઈ દર્દીની હાલત ગંભીર બને તો તેમને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે તબીબોની વિશેષ ટીમ પણ તૈનાત કરવામાં આવી છે. હોસ્પિટલના સૂત્રોના જણાવ્યા અનુસાર ગરમીમાં તોતિંગ વધારો થયો હોવા છતાં હાલમાં હોસ્પિટલની ઓપીડીમાં હીટ સ્ટ્રોક કે ગરમીને લગતા દર્દીઓમાં કોઈ નોંધપાત્ર વધારો જોવા મળ્યો નથી. જો કે આગામી દિવસોમાં ગરમી વધવાની શક્યતાને જોતા હોસ્પિટલ તંત્ર કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે સજ્જ છે. વધતા તાપમાનને જોતા તબીબોએ લોકોને સાવચેત રહેવા સલાહ આપી છે. ખાસ કરીને બપોરના સમયે જ્યારે ગરમી તેની ચરમસીમાએ હોય ત્યારે બિનજરૂરી રીતે ઘર કે ઓફિસની બહાર ન નીકળવા અપીલ કરવામાં આવી છે. પુષ્કળ પ્રમાણમાં પાણી પીવું અને સુતરાઉ હળવા કપડાં પહેરવા જેવી તકેદારી રાખવાથી હીટ વેવથી બચી શકાય છે તેમ તબીબોએ જણાવ્યું છે. મારે હમણાં જ એચઓડી મેડિસિન જોડે વાત થઈ. છૂટાછવાયા ડાયરિયા વોમિટિંગના કે એવા કેસ આવે છે પણ એવું નોંધપાત્ર વધારે થયેલ નથી ગરમીના. અમારે ત્યાં હીટ સ્ટ્રોકનો એક વોર્ડ કાર્યરત છે પણ આજ સુધી હજુ એક પણ પેશન્ટ આવ્યું નથી. મેમ, જે ગરમીથી બચવા માટે લોકોને શું અપીલ કરશો? ગરમીથી આ તો બરોડાની ગરમી તો સૌથી વધારે જ છે, તો લોકોને એ અપીલ છે કે કોઈ પણ કામ હોય તો સવારે કે સાંજે પતાવે. બપોરના જવાના કામ વગર ટાળે. જો બાયચાન્સ નીકળવાનું થાય તો પ્રોપર દુપટ્ટો રાખે અને છાંયડામાં કામ કરવાનું કરે. વધારેમાં વધારે પાણી પીવે, સુતરાઉ કપડાં પહેરે, એ જ મારી અપીલ છે. મેમ, હજુ પણ ગરમી વધવાની શક્યતાઓ છે. જો પેશન્ટ વધશે તો એસએસજી કેટલું સજ્જ? જો પેશન્ટ વધશે તો અમારે તો હીટ સ્ટ્રોકનો વોર્ડ પણ ચાલુ જ છે અને નોર્મલ જે પણ ડાયરિયા વોમિટિંગ હીટને રિલેટેડ જે પ્રોબ્લેમ થાય છે, ડિહાઇડ્રેશન, એના માટે તો નોર્મલી તમામ વ્યવસ્થા હોય જ છે અને કરવામાં આવેલી છે. બેલ ગામના માર્ગ ઉપર ભ્રષ્ટાચારનો ખાડો જોવા મળ્યો હતો. પાણીની લાઇનમાં ભંગાણ સર્જાતા આખો રસ્તો બેસી ગયો હતો.
વડોદરા શહેરના વોર્ડ નંબર 12માં સમાવિષ્ટ બીલ ગામના મુખ્ય માર્ગ ઉપર પાલિકા તંત્રની ઘોર બેદરકારી અને નબળી કામગીરીનો નમૂનો જોવા મળ્યો છે. માર્ગ પરથી પસાર થતી પીવાના પાણીની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાતા રસ્તાની વચ્ચેની જમીન બેસી ગઈ છે, જેને કારણે એક મોટો અને ભયજનક ખાડો પડી ગયો છે. આ સ્થિતિને પગલે વાહન ચાલકો અને રાહદારીઓ માટે અકસ્માતનું જોખમ વધી ગયું છે. આ ઘટનાને લઈને વોર્ડ નંબર 12ના કોંગ્રેસ પ્રમુખ રાકેશ ઠાકોર અને અગ્રણી ભાવિકાબેન ચાંડોલોએ સ્થળ પર પહોંચી તંત્ર સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. રાકેશ ઠાકોરે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે પાલિકા દ્વારા રોડ બનાવવાના કામમાં મોટા પાયે ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે. જો કામગીરી યોગ્ય ગુણવત્તાવાળી હોત તો સામાન્ય લીકેજમાં આ રીતે આખો રોડ બેસી ન ગયો હોત. સ્થાનિકોના જણાવ્યા અનુસાર બીલ ગામનો આ મુખ્ય માર્ગ સતત વાહનોથી ધમધમતો હોય છે. રસ્તાની બરાબર વચ્ચે પડેલા ખાડાને કારણે રાત્રિના સમયે અકસ્માત થવાની પૂરેપૂરી શક્યતા છે. લીકેજને કારણે હજારો લીટર પીવાનું શુદ્ધ પાણી પણ વેડફાઈ રહ્યું છે. ત્યારે તંત્ર સામે ભારે આક્રોશ વ્યક્ત કરતા વિસ્તારના રહીશોની માંગ છે કે આ ખાડાનું તાત્કાલિક ધોરણે મજબૂત સમારકામ હાથ ધરવામાં આવે અને ભ્રષ્ટાચાર આચરનાર જવાબદારો સામે કડકમાં કડક પગલાં લેવામાં આવે. આ બીલ ગામમાં નહીં, આખા વડોદરાની હાલત આવી જ છે. અત્ર સર્વત્ર ભૂવા ભૂવા ને ભૂવા, જાણે મહારાજા સયાજીરાવ ગાયકવાડે કોઈ ખજાનો બાકી મૂક્યો હોય અંદર અને શોધવાનું ભૂલી ગયા હોય એમ નકશા વગર આખું વડોદરા ખોદી માર્યું છે. આ લોકોને જ્યાં સુધી એ ખજાનો નહીં મળે ને ત્યાં સુધી આની ઘોર નહીં મૂકે, ખોદામ ખોદ જ ચાલુ રાખશે. અલા કાલે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ વડોદરાની મુલાકાતે આવ્યા. અમને તો ખૂબ જ ગમ્યું કે એરપોર્ટથી લઈને ગદા સર્કલ સુધીનો રોડ ચકાચક કરી નાખ્યો. વડોદરાને સ્વર્ગ જેવી ફિલિંગ આવી ગઈ. હું તો મોદી સાહેબને કહીશ કે તમે અહીંયા જ રોકાઈ જાઓ તો આખું વડોદરા ચકાચક થઈ જાય, પણ તમારો બી ખર્ચો વડોદરાવાસીઓને પોસાય એમ નથી, એટલે એવું નહીં કરી શકીએ. પણ મહેરબાની કરીને તમારી વિઝિટ વધારી લો તો આ અધિકારીઓ જાગે. તમારા નામ પર લોકોએ ખોબલે વોટ આપ્યા છે, બાકી તમારા ચૂંટાયેલા પ્રતિનિધિકારીઓને કોઈ ભૂતો ભય ઓળખતું નહીં. એટલે તમારું નામ બચાવો, તમારી શાન બચાવો અને તમારી શાખ બચાવો અને આ ખાડા પુરાવો. સાહેબ હવે તો તમારી પાસે આવવું પડશે અમારે. આજે અમે આવ્યા છે બીલ ગામમાં. બીલ ગામના મેઇન રોડ પર જે બીલ બાયલી ફાટકથી ચાપડ જતો રોડ છે, મેઇન રોડ પર મોટો ભૂવો પડી ગયો, મસ્ત મોટો ભૂવો. વિચાર કરો, અકોટા તો ભૂવા રોડ તરીકે ઓળખાતો, હવે આ ભૂવો અટલાદરાથી આગળ આવીને બીલ ગામમાં ઘૂસી ગયો. અધિકારીઓને કહેવા માંગુ છું, તમે અહીંયા આવીને જુઓ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ એમને કહો બીલ ગામમાં જોવા આવજો. હાલત કેટલી ખરાબ છે. લોકો એમને નતા તમને પગાડતા, એનું કારણ હતું આ. અત્યારે બી આ હાલત આટલી ખરાબ છે. વિચાર કરો, રોડ વચ્ચે કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારી, એના કારણે આ કેટલું ખરાબ હાલત છે. આખો રોડ ખોદી ગયો. અહીંયાના લોકોનું કેવું છે 25 કમ્પ્લેન આલી પણ કોઈ જોવા નથી આવતું. એટલે લોકોની હાલત તો જુઓ તમે. ખાલી 5 વર્ષે વોટ લેવા આવો છો, પણ જનતાની સમસ્યા માટે બી જાણવા માટે બી નીકળો કોઈ વાર. નહીં તો જનતા જે કર્યું એ આગામી 5 વર્ષો લગીને આ જ ધંધો કરશે જંજાબી. વડોદરાના ગોત્રી વિસ્તારમાં 10 કલાકથી ગઈકાલે વીજળી ગુલ રહેતા સ્થાનિક લોકોનો ગુસ્સો 7મા આસમાને પહોંચી ગયો હતો અને સ્થાનિક લોકો આખરે રોષે ભરાઈને MJVCLની કચેરી ખાતે જઈને સૂઈ ગયા હતા. વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં વીજ પુરવઠાની અનિયમિતતાએ ગંભીર સ્વરૂપ ધારણ કર્યું છે. ગોત્રી તળાવ પાસે આવેલ કુંભારવાડા ફળિયા સહિતના આસપાસના વિસ્તારોમાં છેલ્લા 10 કલાકથી વીજળી ગુલ રહેતા સ્થાનિક રહેવાસીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગઈકાલે રાત્રે 8 વાગ્યાથી સમગ્ર વિસ્તાર અંધકારમાં ગરકાવ થઈ ગયો હતો. ભર ઉનાળે અસહ્ય ગરમી વચ્ચે વીજળી જતી રહેતા ખાસ કરીને બાળકો, વૃદ્ધો અને મહિલાઓની હાલત કફોડી બની હતી. સ્થાનિકોનો આક્ષેપ છે કે વારંવાર લેખિત અને મૌખિક ફરિયાદો કરવા છતાં MJVCLના અધિકારીઓ કે કર્મચારીઓ દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી. એટલું જ નહીં, ફરિયાદ માટેનો સત્તાવાર નંબર પણ બંધ આવતો હોવાનું અને કર્મચારીઓ ફોન ન ઉપાડતા હોવાનું લોકોએ જણાવ્યું હતું. વીજ કંપનીની આડોડાઈ અને ઉદાસીનતાથી કંટાળેલા રહીશોએ મોડી રાત્રે અનોખો વિરોધ પ્રદર્શન યોજ્યું હતું. લોકો સીધા જ MJVCLની કચેરીએ પહોંચી ગયા હતા અને ત્યાં જમીન પર પાથરણા પાથરીને ઊંઘી ગયા હતા. જો કે ઘરે ઊંઘવા ન મળે તો કચેરીએ જ આશરો લેવો તેવા આક્રોશ સાથે લોકોએ તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો હતો. સ્થાનિકોનું કહેવું છે કે સ્માર્ટ સિટીની વાતો વચ્ચે પાયાની જરૂરિયાત એવી વીજળી માટે કલાકો સુધી વલખા મારવા પડે તે શરમજનક બાબત છે. હવે જોવાનું એ રહેશે કે આ અનોખા વિરોધ બાદ નિર્ભર તંત્ર ક્યારે જાગે છે અને આ વિસ્તારમાં વીજ પુરવઠો ક્યારે રાબેતા મુજબ કાર્યરત થાય છે. બીજું કોઈ ગવર્મેન્ટ એમ્પ્લોય છે ને આ એકલા સિક્યુરિટી ગાર્ડ છે. આ બીજું કોઈ છે ને આ એકલા ગાર્ડ સાહેબ છે. બરાબર. બીજું કોઈ ગવર્મેન્ટ એમ્પ્લોય છે ને આ એકલા સિક્યુરિટી ગાર્ડ છે. આ બીજું કોઈ છે ને આ એકલા ગાર્ડ સાહેબ છે.
બરાબર, આગળ કોઈ ગવર્મેન્ટ એમ્પ્લોય કોઈ હાજર નથી. હું ગોત્રી શિવનગરમાંથી આવું છું અને આપણે ઇસ્યુ છે લાઇટનો. સવારથી લાઇટ છે નહીં. લક્ષ્મીપુરા સબ ડિવિઝનમાં એઝ અ સરકારી એમ્પ્લોય કોઈ એવો છે નહીં કે આપણને રિસ્પોન્સ આપી શકે. અમે ફોનો કરીએ છીએ, ફોનો વ્યસ્ત આવે છે, ઘડીકમાં સ્વિચ ઓફ આવે છે. અત્યારે હાલમાં મેં 5 થી 6 ચક્કર કાપી ચૂક્યા, અમને કોઈ રિસ્પોન્સ નથી આવ્યો. બધા ગોલ ગોલ ફેરવે છે અમને લોકોને કે માણસો કામ કરે છે, માણસો આ કરે છે, માણસો તે કરે છે, પણ એમની ગાડી અહીંયા પડી હતી, માણસો હાજર હતા નહીં જગ્યા પર. અમે લોકો જઈને આવ્યા, ત્યાં જોઈને આવ્યા છે. અને આમના જે સાહેબ છે રાઠવા સાહેબ કરીને, એ ફોન સ્વિચ ઓફ જ રાખે છે, હાજર હોતા નથી. આજે એક સિક્યુરિટી ગાર્ડ જે કોન્ટ્રાક્ટમાં અહીંયા હાજર છે, આજે એમની પર બધું આખી સબ ડિવિઝન એમને સોંપી દીધું છે, એ કોઈ જવાબ આપી શકતા નથી. હવે અમારા ઘરમાં કશું થઈ ગયું કોઈ માણસને આ ગરમીના એમાં, તો એનો રિસ્પોન્સિબિલિટી કોણ લેશે? અમને ખાલી એટલો જવાબ જોઈએ છે. એક પણ કર્મચારી હાજર નથી, ખાલી એક જ છે જે કોન્ટ્રાક્ટ બેઝિક પર છે, સિક્યુરિટી ગાર્ડ. એના સિવાય કોઈ જ નહીં. અમે કોલ કરવામાં તમે કહેતા તો તમે લાઈવ કોલ લગાવી શકું છું. એમનો ફોન સ્વિચ ઓફ જ આવશે અત્યારે પણ. કન્ટિન્યુઅસ એમના ફોન સ્વિચ ઓફ જ આવે છે. કોઈ મતલબ નથી એમનો કોલ કરીને, કેમ કે એમના ફોન ઘરે ઘરે સ્વિચ ઓફ જ આવે છે અને ના કોઈ રિસ્પોન્સિબિલિટી કશું જ નથી. બરાબર છે. હવે આ બનાવમાં જો અમારા ઘરમાં કંઈક બનાવ બની જાય તે હાલમાં સ્વિચ ઓફ છે, કૃપા કરી પછીથી પ્રયત્ન કરો. એમના ફોન કન્ટિન્યુ સ્વિચ ઓફ છે. આપ સંપર્ક કરવા ચાહતે हैं वह अभी स्विच्ड ऑफ है, कृपया कुछ समय બરાબર. અને એમના માણસો અમને એવું કે છે, હમણાં એક ટીમ હમણાં આવી ત્યાં આગળ, એવું કે છે અમને કે તમે આ નંબર પર ફોન કરો, તમારા ત્યાં વિસ્તારમાં કામ ચાલે છે. અમે ફોન કરીએ, માણસ અમને કે છે અમે બીજા વિસ્તારમાં છે. અમે એ વિસ્તારમાં ગયા તો એ વિસ્તારમાં પણ એ માણસો નતા. એટલે આ લોકો ગોલ ગોલ ફેરવે છે. અમારે ત્યાં લગભગ તમને કહો 1000 ની ઉપર મકાન છે. અમારે ત્યાં 1000 ની ઉપર મકાનની એ છે. આજે પબ્લિક હેરાન થઈ રહી છે. આ સવારના 4 વાગે આખી રાતનો ઉજાગરો છે અમારો. આજે અમને આનો ન્યાય જોઈએ કે આ શું છે, શું આજે 4-5 કલાકની ઉપર થઈ ગયું છે બાપુ. આજે આ 4-5 કલાકથી વધારે થઈ ગયા છે. લાઇટોનો પ્રોબ્લેમ ઇસ્યુ છે, થઈ જ રહ્યો છે. ના એક દિવસ કમ્પ્લેન્ટ તો અમે ક્યાંની નોંધાયેલી છે, ક્યાંની નોંધાયેલી, અમે 3-4 કલાક પહેલા પણ નોંધાઈને ગયા છે, પણ આનો કોઈ જવાબ નથી આવતા. પ્લસ બીજું એ છે કે આ લોકો કોઈ રિસ્પોન્સ ના, આ લોકોનો કોઈ છે જ નહીં કે અમે લોકો કોઈ જવાબ આલીએ. માંગ અમારી એટલી છે કે તમે ફોન ઉઠાવીને રિસ્પોન્સ કરો કે ભાઈ અમે આ માણસ અહીંયા છે, આ છે. આ લોકોનો ફોન સ્વિચ ઓફ ને સ્વિચ ઓફ છે. અમારી માંગ એટલી છે કે અમારા ઘરમાં કશું કોઈ થઈ ગયું, આજે મારા ઘરમાં હાર્ટ પેશન્ટ છે, હાર્ટ એટેકનું પેશન્ટ મારા ઘરમાં મારા ફાધર છે, કઈ થઈ ગયું તો એની રિસ્પોન્સિબિલિટી કોણ લેશે? આ લોકો લેવા તૈયાર છે? મારું કેવું એટલું છે. ગોત્રી ગામ કુંભારવાડામાં 8 વાગ્યાથી લાઇટ ગઈ છે. જીબી વાળાને બોલાવવા ગયા, અત્યાર સુધી કોઈ આવ્યું જ નથી. તો અમારે તો નાના છોકરા હોય, બૈરા હોય, અમારે બહાર સૂવું કેવી રીતે? ગરમી અત્યારે તો કેટલો તાપ પડે છે. અત્યારે સવારના કેટલા વાગે? સમય કેટલો થયો છે? અત્યારે 4-4:30 પોણા 5 થઈ ગયા. હજી આખી રાત બધા અવાજ છે ફરિયામાં, આખી રાત કોઈ ઊંઘ્યું જ નથી. શું માંગ છે તમારી? માંગ તો એ જ કે ટ્રીટમેન્ટ જે કરવું હોય તે તરત કરવું જોઈએ ને, એ લોકોએ એક્શન લેવી જોઈએ. પાછળ લાઇટ ગઈ હતી, પાછળના બધા બોલાવા ગયા, ત્યાં આવીને કમ્પ્લેન કરી તો કરી ગયા લાઇટ, અને આ બાજુ કેમ ના કરે? હાલ દિવસે ને દિવસે ગરમીનો પારો વધતો જઈ રહ્યો છે, ત્યારે વડોદરા શહેરમાં આ ગરમીના પ્રકોપ વચ્ચે રોડ રસ્તાઓ સુમસામ ભાસી રહ્યા છે. ગરમીનું પ્રમાણ એટલું વધી ગયું છે કે શહેરના મુખ્ય માર્ગો અને રસ્તાઓ બપોરના સમયે સુમસામ અને વેરાન હાલતમાં જોવા મળી રહ્યા છે. વધતા જતા તાપમાનને ધ્યાનમાં રાખીને DNTV ન્યૂઝના માધ્યમથી નાગરિકોને ખાસ અપીલ કરવામાં આવે છે કે અસહ્ય ગરમી અને લૂથી બચવા માટે બપોરના સમયે બિનજરૂરી ઘરની બહાર નીકળવાનું ટાળવું જોઈએ. જો બહાર નીકળવું અનિવાર્ય હોય તો પૂરતી સાવચેતી રાખવી અત્યંત જરૂરી છે. નિષ્ણાંતો અને જાગૃત નાગરિકો દ્વારા ગરમીથી રક્ષણ મેળવવા માટેના બહાર નીકળતી વખતે મોઢા ઉપર રૂમાલ બાંધવો, માથા પર ટોપી કે કોટનનું કપડું રાખવું, શરીરમાં પાણીનું પ્રમાણ જાળવી રાખવા માટે સતત પાણી, છાશ કે લીંબુ શરબત જેવા પ્રવાહીનું સેવન કરવું અને હળવા રંગના તેમજ સુતરાઉ કાપડ પહેરવાને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. વડોદરામાં હાલમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર પહોંચી ગયો છે, ત્યારે હીટ વેવથી બચવા માટે તકેદારી રાખવી એ જ એકમાત્ર ઉપાય છે. વહીવટીતંત્ર દ્વારા પણ લોકોને સુરક્ષિત રહેવા અને સ્વાસ્થ્યનું ધ્યાન રાખવા માટે સૂચનાઓ આપવામાં આવી રહી છે.
વડોદરા શહેરમાં દિવસે ને દિવસે ગરમીનો પારો વધી રહ્યો છે, જેને લઈને હીટવેવ પણ વધી રહ્યું છે, જેને લઈને વડોદરા શહેરના રોડ રસ્તા પણ સુમસાન હાલતમાં જોવા મળી રહ્યા છે. બને ત્યાં સુધી કામ વગર ઘરની બહાર નીકળવું નહીં, ટાળવું, કેમ કે ગરમીથી બચવા અનેક પ્રયોગ કરવા પડશે, જેથી ગરમીથી તમે બચી શકશો અને હીટવેવથી પણ બચી શકશો. DNTV ન્યૂઝના માધ્યમથી જણાવવા માંગુ છું કે દિવસે ને દિવસે ગરમીનો પારો વધી રહ્યો છે, તો ઘરેથી બચવા અને બિનજરૂરી બહાર નીકળવું નહીં, જેથી તમે ગરમીથી બચી શકશો. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 1 વર્ષ સુધી સોનું ન ખરીદવાની અપીલને ઝવેરીઓએ આવકારી છે. આ સાથે જ રોકાણ અને બચત અંગે સમજ આપી હતી. વડોદરામાં આયોજિત એક કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશના અર્થતંત્ર અને નાણાકીય રોટેશનને ધ્યાનમાં રાખીને જનતાને 1 વર્ષ સુધી સોનું ન ખરીદવા તેમજ બચતને યોગ્ય માર્ગે વાળવા અપીલ કરી હતી. આ અપીલના પડઘા વડોદરાના સુવર્ણ બજારમાં પણ જોવા મળ્યા છે. વડોદરાના દાંડિયા બજાર સ્થિત પ્રસિદ્ધ સારા ગણદેવી જ્વેલર્સના મેનેજર નિલેશ કદમે પ્રધાનમંત્રીની આ અપીલ અંગે વાત કરતા જણાવ્યું હતું કે મોદી સાહેબનો ઉદ્દેશ લોકોની બચતને અર્થતંત્રમાં સક્રિય કરવાનો છે. સામાન્ય રીતે લોકો પોતાની વધારાની બચત સોનામાં રોકી દેતા હોય છે, જેને કારણે નાણાંનું રોટેશન અટકી જાય છે. તેમણે વધુમાં ઉમેર્યું કે જો લોકો બચતમાંથી સોનું ખરીદવાનું ટાળશે તો તે નાણાં અન્ય ક્ષેત્રોમાં ફરતા થશે, જે દેશના વિકાસ માટે જરૂરી છે. જો કે તેમણે સ્વીકાર્યું હતું કે આ નિર્ણયથી સોના ચાંદીના વેપારીઓના વેચાણ પર અસર પડશે અને વેપારીઓએ પણ હવે પોતાના ખર્ચાઓ પર કાપ મૂકવો પડશે. પ્રધાનમંત્રીએ સોનાની ખરીદી ઘટાડવાની સાથે વર્ક ફ્રોમ હોમ અને બિનજરૂરી ખર્ચાઓ ઘટાડવાની પણ વાત કરી હતી. નિલેશભાઈના મતે આ અપીલ લાંબા ગાળે આર્થિક સ્થિરતા લાવવા માટે આવકાર્ય છે. ઉલ્લેખનીય છે કે લગ્નસરાની સિઝન વચ્ચે પ્રધાનમંત્રીની આ અપીલની બજાર ઉપર કેવી અસર થાય છે તે આગામી સમયમાં જોવા મળશે. સોનું ન ખરીદવું એટલે એમને નેશન ફર્સ્ટની ભાવનાથી સાહેબે આ વસ્તુ કહેલી છે. એટલે જેવી રીતે આ રૂપિયો આપણો વીક થતો જાય છે, ડોલર વધારે પડતા આપણે ખર્ચવા પડે છે વસ્તુઓ ઇમ્પોર્ટ કરવા માટે, એના માટે આ એક એમણે અપીલ કરેલી છે દેશવાસીઓને. તો એઝ એ નેશન ફર્સ્ટની ભાવના હું કહું તો આ એક સારી અપીલ છે. એમની ભાવના સારી છે એટલે આપણને આ અપીલ કરેલી છે. પણ વેપારી મિત્રો માટે આ એક માઠા સમાચાર સાબિત થઈ શકે છે. દેશની પ્રજા એને કેવી રીતે રિસ્પોન્સ આપે છે એ એક જોવા જેવું છે. પહેલાંથી જ આટલા બધા સોનાના ભાવ વધેલા છે, તો પહેલાંથી જ 50% બિઝનેસ છે. હવે આ જે અપીલ કરેલી છે એના માટે દેશવાસીઓ કેવી રીતે સોનાના વેપારીઓ પાસે જશે અને કેટલું પ્રમાણમાં સોનું ઓછું ખરીદશે એ એક જોવાનો વિષય છે. સીધી અસર સ્ટાફ પર પણ પડી શકે છે? હા, એટલે સ્ટાફ પર એવું સીધી ના કહી શકાય. એના માટે જે ઇતર અધર્સ એક્સપેન્સીસ છે એ કટ ડાઉન થશે. કદાચ બિઝનેસ ઓછો થશે તો આગળ ખર્ચા તો ઓછા કરવા પડે, કારણ કે ખર્ચા તો ઓછા થવાના નથી એમને. કદાચ બિઝનેસ ઓછો થાય તો પ્રોપોર્શનેટ બધા ખર્ચા ઓછા કરવા પડે. ગુજરાતમાં શિક્ષણના નામે ચાલતી ડમી સ્કૂલ અને કન્સેપ્ટ ક્લાસીસની લૂંટ સામે જન આક્રોશ જોવા મળી રહ્યો છે. ત્યારે સરકારને કડક કાર્યવાહી કરવા માટે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી નોન ગ્રાન્ટેડ શાળાઓ અને ખાનગી કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ વચ્ચેની સાંઠગાંઠને કારણે શિક્ષણ જગતમાં નવો વિવાદ છેડાયો છે. JEE અને નીટ જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓના નામે વાલીઓ પાસેથી તગડી ફીસ વસૂલીને ચલાવવામાં આવતી ડમી સ્કૂલો પર પ્રતિબંધ મૂકવાની માંગ સાથે વડોદરાના નગરજનોએ સરકારને રજૂઆત કરી છે. આક્ષેપ કરવામાં આવ્યો છે કે આવી શાળાઓમાં વિદ્યાર્થીઓના એડમિશન માત્ર ચોપડે જ હોય છે. વિદ્યાર્થીઓ આખું અઠવાડિયું ખાનગી કોચિંગ ક્લાસમાં અભ્યાસ કરે છે અને શાળામાં માત્ર નામ પૂરતી હાજરી આપે છે. આ પ્રદાનને કારણે વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ રૂંધાઈ રહ્યો છે અને તેઓ માત્ર પુસ્તકીય જ્ઞાન સુધી મર્યાદિત બની રહ્યા છે. ઘણી નોન ગ્રાન્ટેડ શાળાઓ હવે શાળાના સમય સિવાય બિલ્ડિંગમાં જ કોન્સેપ્ટ ક્લાસીસ ચલાવે છે અને પોતાના જ વિદ્યાર્થીઓને ત્યાં ટ્યુશન રાખવા ફરજ પાડે છે. વર્તમાનપત્રો અને મોટા હોર્ડિંગ્સ દ્વારા આ સાઠગાંઠનો ખુલ્લેઆમ પ્રચાર કરીને વાલીઓને લૂંટવામાં આવી રહ્યા છે. ઓછા પરિણામ અને માનસિક દબાણને કારણે વિદ્યાર્થીઓમાં આત્મહત્યાના કિસ્સા વધી રહ્યા હોવાની ગંભીર નોંધ લેવામાં આવી છે. ત્યારે વડોદરાના જાગૃત નાગરિકોએ સરકારને ચીમકી આપી છે કે જો તંત્ર ડમી શાળાઓ શોધવામાં નિષ્ફળ રહેશે તો જનતા પોતે આવી સંસ્થાઓ ખુલ્લી પાડવામાં મદદ કરશે. શિક્ષણ જગતના આ લૂંટારાઓ પર લગામ કસીને ગુજરાતને શૈક્ષણિક વાતાવરણ વ્યવસ્થિત રીતે પૂરું પાડવા માટે મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રીને આવેદનપત્ર પાઠવી તાત્કાલિક પગલાં લેવાની માંગ કરવામાં આવી છે. સ્કૂલો અને ડમી સ્કૂલો ચાલે છે
અને એના પ્રત્યુત્તરમાં એવો જવાબ મળેલો કે આવી કોઈ શાળાઓ ચાલતી નથી કહેવા માંગીએ છીએ. તે ઉપરાંત સાહેબ હવે નવું ચાલુ થયું છે, કહી શકાય કે પ્રાઇવેટ કોચિંગ ક્લાસ થઈ ગયા છે અને કોચિંગ ક્લાસનો વ્યવસાય સ્કૂલે લઈ લીધો છે, એવું કહી શકાય કે શિક્ષણનું વ્યાપારિક. ફેડરેશન ઓફ એકેડેમિક એસોસિએશન, વડોદરા એકેડેમિક એસોસિએશન અને બરોડા એકેડેમિક એસોસિએશનના સૌ પ્રતિનિધિઓ આજે વડોદરા શહેરની શિક્ષણાધિકારીની કચેરીમાં ભેગા થયા. અમે એક આવેદનપત્ર આપ્યું કે સમગ્ર ગુજરાત અને વડોદરા શહેરની અંદર મોટા પાયે નોન ગ્રાન્ટેડ શાળાઓએ આડેધડ JEE, નીટ, કન્સેપ્ટ સ્કૂલ, ડમી સ્કૂલ અને સ્કૂલનો જે સમય છે એના પછીના સમયની અંદર કન્સેપ્ટ ક્લાસીસના નામે જે લૂંટ શરૂ કરી છે, આ લૂંટની અંદર વાલી મોટા પાયે લૂંટાઈ રહ્યો છે. એના પર પ્રતિબંધ મૂકવા માટે અમે એક આવેદનપત્ર આપ્યું અને અમે વડોદરા શહેરના શિક્ષણાધિકારીને રજૂઆત કરી કે અમે તમને આવી સ્કૂલોના જે દસ્તાવેજી પુરાવાઓ છે, રસ્તાઓ પર લાગેલા મોટા મોટા હોર્ડિંગ, વર્તમાનપત્રોની અંદર ભ્રામક જાહેરાતો, આ તમામનો અમે ફોટો પાડી અને એની એક ઝેરોક્સ કોપી આજરોજ જિલ્લા શિક્ષણાધિકારીને આપી છે અને આવનારા સમયની અંદર અમે કલેક્ટર અને ગુજરાતના શિક્ષણ મંત્રીને પણ આવા દસ્તાવેજી પુરાવાઓ આપવાના છે. અને આવા જે અને જે વાલીઓને લૂંટ થઈ રહી છે એ લૂંટની ઉપર પ્રતિબંધ આવે એવા આશયથી અમે આવેદનપત્ર આપ્યું. આપના માધ્યમથી અમે સરકારને એક ખાસ એવી વિનંતી કરવા માગીએ છીએ કે SMC જ્યારે કોઈપણ વિસ્તારની અંદર રેડ પડે ત્યારે તેનો PI જે સસ્પેન્ડ થઈ જતો હોય છે, એવી રીતે શિક્ષણ વિભાગની અંદર પણ ગાંધીનગરથી રેડ પડવી જોઈએ અને આવા હોર્ડિંગો લાગ્યા હોય કે વર્તમાનપત્રોની અંદર આવી ભ્રામક જાહેરાતો હોય એના માધ્યમની અંદરથી લઈ અને તાત્કાલિક આવી શાળાઓને પ્રતિબંધ કરી જે તે જિલ્લા શિક્ષણાધિકારીને પણ સસ્પેન્ડ કરવા જોઈએ, એવી અમારી અચૂક માંગણી છે. અમે આવનારા સમયની અંદર જો જિલ્લા શિક્ષણાધિકારી તરફથી કોઈ પણ યોગ્ય પગલાં નહીં લેવાય તો અમે ટ્યુશન ક્લાસના પ્રતિનિધિઓ આવી કન્સેપ્ટ સ્કૂલો, ડમી સ્કૂલોની અંદર જનતા રેડ કરીશું. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી અમારી પૂરી ટીમને રજા આપશો. નમસ્કાર.